ઘણીવાર કેટલીક જમીનના બાબતમાં એક જ પ્રકરણ બે ઓથોરિટી સમક્ષ ચાલે છે. રેવન્યુ કોર્ટમાં પણ પ્રકરણ ચાલતું હોય અને સિવિલ કોર્ટમાં પણ પ્રકરણ ચાલતું હોય. જ્યારે આ રીતે કોઈ પણ એક કાનૂની પ્રકરણ બે જુદી જુદી કોર્ટ સમક્ષ ચાલતું હોય ત્યારે રેવન્યુ ઓથોરિટી ને જે વસ્તુ સિવિલ કોર્ટ નક્કી કરવાની હોય, સિવિલ કોર્ટ સમક્ષ જે ઇસ્યુઝ હોય તે જ ઇસ્યુઝ પર રેવન્યુ કોર્ટ પ્રકરણ ચલાવી શકે નહીં. એટલે જ્યારે કોઈક જમીન મિલકત બાબતમાં સિવિલ કોર્ટ સમક્ષ ન્યાય નિર્ણયના આધીન કોઈ પ્રશ્ન હોય તો તેવા જ પ્રશ્ન અંગે રેવન્યુ કોર્ટ પ્રકરણ ચલાવી શકે નહીં. એને સિવિલ કોર્ટના પરિણામની રાહ જોવી જોઈએ અને સિવિલ કોર્ટમાં જે પરિણામ આવે તેનો અમલ કરવા રેવન્યુ ઓથોરિટી, રેવન્યુ કોર્ટ બંધન કરતા રહે છે. એટલે એક જ ઇસ્યુઝ, એક જ પ્રશ્ન માટે બે જુદી જુદી ઓથોરિટી જુદા જુદા પ્રકરણ ચલાવી ન શકે. અને સિવિલ કોર્ટ સમક્ષ જો આવું પ્રકરણ પેન્ડિંગ હોય તો રેવન્યુ ઓથોરિટી એવું પ્રકરણ ચલાવી ન શકે. સિવિલ કોર્ટના પરિણામની એને રાહ જોવી જોઈએ.